આકાશવાણી સમાચાર સંસ્કૃતિ ભૂંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે મુંબઈમાં સહકારી ક્ષેત્રને લગતી અનેક પહેલો શરૂ કરશે. આજે દેશભરમાં રાષ્ટ્રીય કન્યા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં આજે 3 દિવસના ડ્રોન શોનો પ્રારંભ થશે. અમેરિકામાં ગેરકાનૂની રીતે અથવા કામચલાઉ વિઝા પર રહેતા લોકોના બાળકોને અમેરિકન નાગરિકતાથી વંચિત કરતા આદેશ પર સ્ટે. અને ઓસ્ટ્રેલિયન ઓપનમાં નોવાક જોકોવિચ ઇજાગ્રસ્ત થતા જર્મનીના એલેક્ઝાન્ડર ઝેવરેવ પુરુષોની સિંગલ્સની ફાઇનલમાં. સમાચાર વિગતવાર. ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે મુંબઈમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણાં અને વિકાસ નિગમના કોર્પોરેટ કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે. શ્રી શાહ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સહકાર સે સમૃદ્ધિના વિઝનને અનુરૂપ સહકારી ક્ષેત્રને લગતી અનેક પહેલો પણ શરૂ કરશે. તેઓ આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ 2025નું વાર્ષિક કેલેન્ડર પણ બહાર પાડશે. શ્રી શાહ દેશમાં 10,000 નવી રચાયેલી સોસાયટીઓ માટે તાલીમ કાર્યક્રમ અને પ્રાથમિક સહકારી સોસાયટીઓ માટે રેન્કિંગ સિસ્ટમ શરૂ કરશે. શહેરી સહકારી બેન્કોની વ્યાવસાયિક મુશ્કેલીઓ દૂર કરવા માટે સરકારે આ નિગમની સ્થાપના કરી છે. આનાથી લગભગ 1,500 શહેરી સહકારી બેન્કોને જરૂરી માહિતી ટેકનોલોજી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. રિઝર્વ બેન્કે કોર્પોરેશનને નોંધણીની તારીખથી મહત્તમ 1 વર્ષની અંદર એટલે કે 8 ફેબ્રુઆરી 2025 સુધીમાં ચૂકવાયેલ મૂડી પ્રાપ્ત કરવાનો નિર્દેશ આપ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય કન્યા દિવસની ઉજવણી નિમિત્તે શુભેચ્છા પાઠવી છે. આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં કન્યાઓના અધિકારો, શિક્ષણ, આરોગ્ય અને સલામતી વિશે જાગૃતિ લાવવાનો છે. તેનો ઉદ્દેશ દરેક કન્યાનું સન્માન કરવાનો અને તેમને આગળ વધવા અને અભ્યાસ કરવા માટે સમાન અધિકારો પૂરા પાડવાનો પણ છે. આ વર્ષે રાષ્ટ્રીય કન્યા દિવસની ઉજવણી ઉજ્જવળ ભવિષ્ય માટે કન્યાઓનું સશક્તિકરણની વિષયવસ્તુ સાથે કરવામાં આવી રહી છે. રાષ્ટ્રીય કન્યા દિવસની શરૂઆત વર્ષ 2008માં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે દીકરીઓને શિક્ષણ, તેમના અધિકારો અને તેમના વિકાસ માટે તમામ તકો પૂરી પાડવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 22 જાન્યુઆરી 2015ના રોજ બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે નવી દિલ્હીમાં યુદ્ધ ક્ષેત્ર દેખરેખ પ્રણાલી સંજયનો પ્રારંભ કરાવ્યો. આ દેખરેખ પ્રણાલી યુદ્ધ ક્ષેત્રની પારદર્શિતા વધારશે અને તેના અદ્યતન સેન્સર ભવિષ્યના યુદ્ધોનું વધુ સારું ચિત્ર આપી શકશે. આ પ્રણાલી આ વર્ષે માર્ચથી 3 તબક્કામાં ભારતીય સેનામાં સામેલ કરવામાં આવશે. આ પ્રણાલી વિશાળ જમીન સરહદોનું નિરીક્ષણ કરવામાં, હુમલાઓને રોકવામાં અને યુદ્ધની પરિસ્થિતિનું સચોટ વિશ્લેષણ કરવામાં મદદ કરશે. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર આ પ્રણાલી ગુપ્ત માહિતી અને દેખરેખને અનેક ગણી વધારશે. તેનો સમાવેશ ભારતીય સેનામાં ડેટા અને નેટવર્ક કામગીરીમાં એક નવી શરૂઆત કરશે. યુદ્ધ ક્ષેત્ર દેખરેખ પ્રણાલી સંજય ભારતીય સેના અને ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ દ્વારા સંયુક્ત રીતે સ્વદેશી રીતે વિકસાવવામાં આવી છે, જેને 2,402 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવી છે. વિવિધ ફાર્મા કંપનીઓ દ્વારા નવેમ્બર મહિનામાં ઉત્પાદિત 135 દવાઓ નબળી ગુણવત્તા ધરાવતી હોવાનું કેન્દ્ર સરકાર અને રાજ્યોની લેબોરેટરીના પરીક્ષણમાં જણાવાયું છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યું છે કે આ દવાઓના નમૂના 1 કે તેનાથી વધુ ગુણવત્તા માપદંડોમાં નિષ્ફળ જતા તેને નબળી ગુણવત્તાની જાહેરાત કરાઈ છે. સરકારી લેબોરેટરીમાં ચોક્કસ બેચની પ્રોડક્ટ નિષ્ફળ સાબિત થઈ છે અને બજારમાં ઉપલબ્ધ અન્ય બેચની દવાઓ સારી ગુણવત્તાની હોઈ શકે છે. નબળી ગુણવત્તાની દવાઓ ઓળખીને બજારમાંથી દૂર થાય તે સુનિશ્ચિત કરવા કેન્દ્ર સરકાર રાજ્યોના ઔષધિ નિયમનકાર સાથે મળીને નિયમિત ધોરણે દવાઓનું પરીક્ષણ કરે છે. અને હવે મહાકુંભ અંગેના સમાચાર. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં આજથી 3 દિવસનો ડ્રોન શો શરૂ રહ્યો છે. આ શોમાં અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને સનાતનની પરંપરાના વારસાને દર્શાવવામાં આવશે. મહાકુંભની આધ્યાત્મિક ગાથા તેનું મુખ્ય આકર્ષણ રહેશે, જેમાં ભારતીય પરંપરાઓને રજૂ કરવામાં આવશે. આ શોમાં દેશમાં બનેલા 2,500 ડ્રોનનો સમાવેશ થશે, જે 3 દિવસ સુધી સંગમ ખાતે વિવિધ વિષયો પર પ્રદર્શન કરશે, જેમાં દેવતાઓ અને દાનવો વચ્ચેના સંઘર્ષ અને સમૃદ્ધ મંથનમાંથી અમૃત કળશ મેળવવા અને કુંભ કળશની ઉત્પત્તિ અને મહત્વ પર પ્રદર્શનનો સમાવેશ થાય છે.
આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABID ને ફોલો કરી શકશો. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જ્હોન એફ કેનેડી, રોબર્ટ એફ કેનેડી અને માર્ટિન લ્યુથર કિંગ જુનિયરની હત્યાને લગતા દસ્તાવેજો બિનવર્ગીકૃત કરવાના વહીવટી આદેશ પર હસ્તાક્ષર કર્યા છે. ગઈકાલે ઓવલ ઓફિસમાં પત્રકારો સાથેની વાતચીતમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે જણાવ્યું કે ઘણા લોકો આ પગલાંની દાયકાથી રાહ જોઈ રહ્યા હતા અને અમેરિકન લોકોને અમેરિકાના ઇતિહાસના 3 મોટા હત્યા કેસ અંગે જાણવાનો સમય પાકી ગયો છે. આ હુકમમાં ટોચના વહીવટી અધિકારીઓને 15 દિવસમાં આ દસ્તાવેજો બિનવર્ગીકૃત કરવાની યોજના રજૂ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. તત્કાલીન રાષ્ટ્રપતિ જ્હોન એફ કેનેડીની હત્યા 1963માં ડલ્લાસમાં થઈ હતી, જ્યારે 1968માં તેમના ભાઈ રોબર્ટ એફ કેનેડી તથા અમેરિકાના પ્રસિદ્ધ નાગરિક અધિકાર નેતા માર્ટિન લ્યુથર કિંગ જુનિયરની હત્યા થઈ હતી. અમેરિકાની ફેડરલ કોર્ટના ન્યાયાધીશે ગઈકાલે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એ વહીવટી આદેશ પર કામચલાઉ રોક લગાવી છે, જેમાં દેશના ગેરકાનૂની રીતે અથવા કામચલાઉ વિઝા પર રહેતા લોકોના બાળકોને અમેરિકન નાગરિકતાથી વંચિત કરવામાં આવ્યા છે. અમેરિકાના જિલ્લા ન્યાયાધીશ જ્હોન કોહેનરે આ આદેશને પડકારતી અરજીઓ પરની પ્રથમ સુનાવણી દરમિયાન આદેશને સંપૂર્ણ બિનબંધારણીય ગણાવીને તેના અમલ પર 14 દિવસ માટે કામચલાઉ રોક લગાવી છે. અમેરિકન બંધારણના 14મા સુધારા પ્રમાણે અમેરિકાની ધરતી પર જન્મ લેનાર બાળકોને નાગરિકતાનો અધિકાર આપવામાં આવ્યો છે. વિદેશીઓ પર નિયંત્રણ મૂકવા માટે રાષ્ટ્રપતિ ટ્રમ્પે બીજા કાર્યકાળમાં શપથ લીધા બાદ તરત જ ઉપરોક્ત આદેશ જારી કર્યો હતો. એતિહાદ રેલવે દ્વારા ગઈકાલે અબુધાબી અને દુબઈ માટે હાઈ સ્પીડ ટ્રેન પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી, જેનાથી અબુધાબી અને દુબઈ વચ્ચેનું અંતર માત્ર 30 મિનિટમાં કાપી શકાશે. આ ટ્રેન 350 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે, જે મુસાફરીના સમયમાં ઘટાડો કરશે તેમજ અબુધાબી અને દુબઈ વચ્ચે જોડાણ વધારશે. એતિહાદ રેલવે મુજબ આ પહેલ આગામી 50 વર્ષોમાં યુએઈના જીડીપીમાં 145 બિલિયન દિરહામનું યોગદાન આપશે. આ નવી હાઈસ્પીડ ટ્રેન અગાઉ જાહેર કરાયેલી એતિહાદ રેલ પેસેન્જર સેવાથી અલગ છે, જે યુએઈની માલવાહક ટ્રેનો જેવું જ નેટવર્ક ધરાવે છે. ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસમાં બીજા ક્રમાંકિત જર્મન ખેલાડી એલેક્ઝાન્ડર ઝેવરેવે પુરુષ સિંગલ્સની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આજે મેલબોર્નના રોડ લેવર એરેના ખાતેની તેમની સેમીફાઇનલ મેચ દરમિયાન 7મા ક્રમાંકિત નોવાક જોકોવિચને ઈજાને કારણે મેચમાંથી બહાર થતાં ઝેવરેવ ફાઇનલમાં રમશે. 10 વખતના ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયન જોકોવિચને પ્રથમ સેટ 7-6થી ગુમાવ્યા બાદ ઈજાના કારણે નિવૃત્તિ લેવાની ફરજ પડી હતી. આજે બીજી સેમીફાઇનલમાં વર્તમાન ચેમ્પિયન અને ટોચના ક્રમાંકિત ઇટાલિયન ખેલાડી ઝેનિક સિનેરે 21મા ક્રમાંકિત અમેરિકાના બેન શેલ્ટન સામે રમશે. ફાઇનલ મેચ રવિવારે રમાશે. મહિલા સિંગલ્સની ફાઇનલ આવતીકાલે રમાશે. બિગ બેશ લીગ BBL ક્રિકેટમાં મોઇસીસ હેન્ડ્રિક્સની આગેવાની હેઠળની સિડની સિક્સર્સ આજે ઓસ્ટ્રેલિયાના સિડની ક્રિકેટ મેદાન પર ડેવિડ વોર્નરની આગેવાની હેઠળની સિડની થંડર સામે મહત્વપૂર્ણ ચેલેન્જર મેચ રમશે. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે 1:45 શરૂ થશે. રાષ્ટ્રીય શાળા બેન્ડ સ્પર્ધાનો 2 દિવસીય ગ્રાન્ડ ફિનાલે કાર્યક્રમ આજથી નવી દિલ્હીના મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે યોજાઈ રહ્યો છે. શિક્ષણ મંત્રાલયે સંરક્ષણ મંત્રાલયના સહયોગથી તેનું આયોજન કર્યું છે. આ વર્ષે રાજ્ય અને પ્રાદેશિક સ્તરની સ્પર્ધાઓ દ્વારા 13 રાજ્યોમાંથી 16 બેન્ડ ટીમોની ફાઇનલ માટે પસંદગી કરવામાં આવી છે. પ્રથમ વખત 3 સરકારી શાળાઓની બેન્ડ ટીમોને પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભાગ લેવાની તક મળી છે. બોમ્બે વડી અદાલતે ગઈકાલે ચેક બાઉન્સ કેસમાં સુપ્રસિદ્ધ ફિલ્મ સર્જક રામ ગોપાલ વર્માને દોષિત ઠેરવીને 3 મહિનાની સાદી જેલની સજાનો હુકમ કર્યો છે. 7 વર્ષ જૂના કેસમાં એક કંપનીએ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની 138મી કલમ હેઠળ રામ ગોપાલ વર્મા વિરુદ્ધ કેસ કર્યો હતો. અંધેરીની મેજિસ્ટ્રેટ અદાલતે શ્રી વર્માને દોષિત ઠેરવીને જેલની સજા કરી હતી અને ફરિયાદીને 3 મહિનામાં 3,72,000 રૂપિયાનું વળતર ચૂકવવા આદેશ કર્યો હતો. જો નિયત સમય મર્યાદામાં વળતર ન ચૂકવવામાં આવે તો વધુ 3 મહિનાની જેલ ભોગવવી પડશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સહકાર મંત્રી અમિત શાહ આજે મુંબઈમાં સહકારી ક્ષેત્રને લગતી અનેક પહેલો શરૂ કરશે. આજે દેશભરમાં રાષ્ટ્રીય કન્યા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.